ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 શ્રેણીની ચર્ચા ચાલે છે. ગયા લેક્ચરમાં એટલે કે 8મા લેક્ચરમાં આપણે વાત કરી હતી બે શ્રેણીકોના ગુણાકારની. તો પહેલામાં આપણે જોયું હતું કે બે શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને. સૌથી મહત્વની વસ્તુ, બે શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને સૌથી વધારે મહત્વની વાત હતી. અને ગુણાકાર શક્ય બને તો પરિણામી જે શ્રેણીક આવે એની કક્ષા કઈ હોય એની બધી જ ચર્ચા કાલે કરી ચૂક્યા. અને એક ઉદાહરણ આપણે લીધું હતું, બે શ્રેણીક લીધા હતા અને એનો ગુણાકાર આપણે કર્યો હતો. આજે આગળ વધુ વાત કરીએ, કેટલાક દાખલાઓની વાત કરીએ કે જે પાઠ્યપુસ્તકમાં નથી, એક્સ્ટ્રા દાખલા છે અને શ્રેણીકોના ગુણાકારની વાત છે. બરાબર છે? બહુ સારા દાખલાઓ છે, બહુ જ સરસ મજાના દાખલા છે અને ખાસ ગુણાકાર તમને કમ્પલસરી આવડવો જ જોઈએ. જો ગુણાકારમાં તકલીફ પડશે તો આખા ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડવાની છે. એટલે હું એને ધ્યાનમાં રાખીને વાત કરું છું કે શ્રેણીકોનો ગુણાકાર 100% આવડવો જોઈએ. ઓકે, તો ચાલો અહીં આગળ આપણે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. બે શ્રેણીક લખું છું અને એને લગતા કેટલાક ઉદાહરણ, એનો ગુણાકાર જોઈએ છે. ચાલો, પહેલા અહીંયા આગળ મેં લખી દીધો શ્રેણીક A બરાબર છે. અહીંયા આગળ 1 2 3 અને 4 શ્રેણીકની કક્ષા છે 2/2. બીજો શ્રેણીક છે, અહીંયા આગળ ઘટકો લખી દઉં એના 4 5 0 બરાબર છે. અહીંયા -2 -1 અને 3. ચલો, પહેલો શ્રેણીક જે A દેખાય છે, પહેલો શ્રેણીક જે A દેખાય છે એની કક્ષા આપણને ખબર છે. શ્રેણીક A ની કક્ષા છે 2/2 અને જે બીજો શ્રેણીક છે એની કક્ષા કેટલી છે બાળકો? તો કે 2/3. હવે અહીંયા આગળ જો જે પહેલો શ્રેણીક છે એના સ્તંભની સંખ્યા 2 છે, એના સ્તંભની સંખ્યા કેટલી છે? 2. અને જે બીજો શ્રેણીક છે એમાં હરની સંખ્યા 2 છે. એટલે A અને B નો ગુણાકાર તો ભાઈ શક્ય બનવાનું છે. બરાબર છે? A અને B નો ગુણાકાર 100% શક્ય બનશે. અને A અને B નો ગુણાકાર કરીએ તો જે પરિણામી શ્રેણીક મળવાનું છે એ પરિણામી શ્રેણીકની કક્ષા કઈ આવશે? તો કે પરિણામી શ્રેણીકની કક્ષા 2/3 આવશે. ધ્યાન રાખો, 2/3 એટલે કે જે પહેલો શ્રેણીક છે એના હરની સંખ્યા જુઓ, બીજા શ્રેણીકના સ્તંભની સંખ્યા જુઓ, એટલે શ્રેણીકની કક્ષા આવવાની 2/3. ચાલો, ગુણાકાર કરું છું તો પહેલા લખીએ હવે A ગુણ્યા B. તો હવે A ગુણ્યા B, તો પહેલા શ્રેણીક A લખી દઉં 1 2 3 અને 4. જે બીજો શ્રેણીક B છે એના ઘટકો પણ આપણે લખી રાખીએ 4 5 0 -2 -1 અને અહીંયા છેલ્લો ઘટક છે 3. ચાલો, આપણને એટલું તો ક્લિયર છે કે અહીંયા જે શ્રેણીક શોધવાનું છે એની કક્ષા 2/3 આવવાની. એટલે કે 2 હર અને 3 સ્તંભ, મતલબ આના જેવું સ્વરૂપ. જે શ્રેણીક B છે એના જેવું સ્વરૂપ અહીંયા આગળ આપણને 100% મળવાનું છે. ઓકે, તો ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હવે ગુણાકાર કેવી રીતે થશે? તો 2/3 તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે પહેલો ઘટક જ્યારે આપણે લખીશું અહીંયા આગળ શ્રેણીકનો પહેલો ઘટક, તો પહેલા શ્રેણીકની પહેલી હર અને બીજા શ્રેણીકનો પહેલા સ્તંભનો ઉપયોગ કરવો પડે. તો ચાલો અહીંયા બે ઘટકનો અને અહીંયા 4 - 2 નો ઉપયોગ કરીશું અને અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો, અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો, તો 1 નો ગુણાકાર થવાનો 4 સાથે અને વત્તા 2 નો ગુણાકાર થશે -2 ની સાથે. બરાબર છે? બિલકુલ ધ્યાન રાખજો બાળકો. ચાલો, એના પછીના ઘટકની જો વાત કરીએ આપણે, એના પછીના ઘટકની વાત કરીએ તો હાર તો ભાઈ એની જ આવવાની છે. હાર એની, પણ સ્તંભ અહીંયા આગળ બદલાઈ જશે. સ્તંભ આવશે 5 - 1. તો ચાલો, અહીંયા પણ અનુરૂપ ઘટક 1 નો ગુણાકાર થશે 5 સાથે અને વત્તા 2 નો ગુણાકાર થશે -1 ની સાથે. આગળ વાત કરીએ તો રો એની સ્તંભ આવી જવાનો બીજો. તો અહીંયા આગળ 1 ની સાથે ગુણાકાર 0 નો
અને 2 ની સાથે ગુણાકાર 3। જો બાળકો અહીંયા જ્યારે આપણે પરિણામી શ્રેણિક એટલે ગુણાકાર વાળો શ્રેણિક લખીએ તો પહેલી હર લખીએ છે તો પહેલા શ્રેણિકના પહેલી હરનો જ ઉપયોગ કરીએ અને સ્તંભમાં વારાફરતી સ્તંભ કોનો તો કે જે બીજો શ્રેણિક છે એનો ઉપયોગ કરીએ છીએ। હવે બીજી હર લખવી છે તો પહેલા શ્રેણિકની બીજી હરનો ઉપયોગ કરો તો 3 નો ગુણાકાર 4 સાથે અને 4 નો ગુણાકાર -2 સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર। ચાલો નેક્સ્ટ રો એની સ્તંભ આવી ગયું બીજું તો 3 નો ગુણાકાર 5 ની સાથે અને 4 નો ગુણાકાર -1 સાથે। પછી પાછું રો એની સ્તંભ આવશે છેલ્લો તો 3 નો ગુણાકાર 0 સાથે અને 4 નો ગુણાકાર આવશે 3 ની સાથે। ચાલો બાળકો માત્ર હવે સાદરૂપ આપવાનું કામ બાકી રહ્યું છે જોઈ લઈએ। અહીંયા થશે 4 એકા 4 અને 2 દુ 4 પણ કેવા માઈનસ એટલે 4 માઈનસ 4। ચાલો અને પછીના રો ની વાત કરીએ 4 તરી અહીંયા થઈ ગયા 12 4 દુ -8 અહીંયા મળશે 5 એકા 5 ઓછા 2 5 ઓછા 2 અને એના પછીનો ઘટક 5 તરી થઈ જશે 15 અને અહીંયા 4 ગુણ્યા -1 થવાના -4। ચાલો આ થઈ ગઈ આપણે પહેલા અને બીજા કોલમની વાત। છેલ્લા કોલમની વાત કરીએ તો 1 ગુણ્યા 0 એટલે ઘટક 0 વત્તા 3 દુ 6 અને અહીંયા થશે 3 ગુણ્યા 0 એટલે 0 અને 4 તરી આવવાના 12। ચાલો અહીંયા જ લખી દઉં છું ટૂંકમાં બહુ સહેલું થઈ ગયું। 4 ઓછા 4 પહેલો ઘટક મળ્યો 0 એના પછીનો ઘટક 12 માંથી 8 ગયા તો મળી ગયા 4। બીજી કોલમ 5 ઓછા 2 માંથી 5 માંથી 2 બાદ કરો એટલે 3 15 માંથી 4 જાય તો રહેશે 11 0 વત્તા 6 મળી ગયા 6 અને 0 વત્તા 12 થશે 12। ઓકે ચાલો અહીંયા આગળ આપણને આન્સર મળી ગયો a અને b નો ગુણાકાર થઈ ગયો। પાછું થશે સર બીજા દાખલા બીજા એક્ઝામ્પલ આપો ને હવે। ઓકે તો સરસ વાત છે આપણે બીજા દાખલા લઈએ છીએ આગળ। ચાલો શ્રેણિક a જોતા રહેજો। અહીં આગળ લઉં છું 1 2 3 અને 4 અને બીજો શ્રેણિક b રાખીએ છીએ આપણે। શ્રેણિક b બરાબર 1 2 3 અને છેલ્લો ઘટક 4। આ બે શ્રેણિક મેં લીધા। ખબર પડી જતી હશે કદાચ કે પહેલું જે શ્રેણિક દેખાય છે એની કક્ષા છે 1/4 એક જ હર પણ સ્તંભ છે 4। જ્યારે જે બીજો શ્રેણિક છે બરાબર છે જ્યારે બીજો શ્રેણિક છે એમાં તમે જોઈ શકો એક જ સ્તંભ છે પણ હરની સંખ્યા 4 છે તો અહીંયા થાય 4/1 બરાબર છે 1/4 4/1। હવે આપણે આ બંને શ્રેણિકના ગુણાકાર તરફ જઈએ છે। બહુ સહેલું છે ગુણાકાર બહુ જ સરળ છે બરાબર છે। અહીંયા લખું છું જોતા રહેજો આન્સર। તો હવે a ગુણ્યા b ચાલો શ્રેણિક a ના ઘટકો લખી દઉં 1 2 3 અને 4 જ્યારે શ્રેણિક b આપણી જોડે છે જ। ચાલો લખું છું 1 2 3 અને 4। હવે પાછું આપણે થોડુંક વિચારવું પડે ગુણાકાર તો શક્ય છે જ। પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હરની સંખ્યા સમાન છે એટલે ગુણાકાર તો શક્ય જ છે। પણ ગુણાકાર શું આવે ગુણાકારમાં જે પરિણામી શ્રેણિક છે એની કક્ષા કઈ આવે તો એની કક્ષા થશે 1/1 બરાબર છે। માત્ર એક જ ઘટક આવશે શ્રેણિકમાં માત્ર એક જ ઘટક। કેવી રીતે કામ કરશો તો કે આની હર અને આના સ્તંભ ના અનુરૂપ ઘટકનો ગુણાકાર। જોતા રહેજો અહીંયા લખું છું ખાસ અનુરૂપ ઘટકનો ગુણાકાર તો 1 સાથે 1 નો ગુણાકાર 1 વત્તા 2 સાથે 2 નો ગુણાકાર 4 વત્તા 3 સાથે 3 નો ગુણાકાર
9 અને છેલ્લે 4 સાથે 4 નો ગુણાકાર થઈ ગયો 16. ચાલો માત્ર સરવાળો કરી દેવાનો છે. શું થશે સરવાળો? તો કે 16 ને 9 25, 25 ને 4 29 ને 1 30. એટલે આનો આન્સર આપણને મળી ગયો. બરાબર છે? આનો આન્સર આપણને મળી ગયો શ્રેણિકની અંદર 30. જો અહીંયા આગળ 30 મળ્યા, એક જ ઘટક મળ્યો, આને કહેવાય 1/1 શ્રેણિક. ઓકે, ચાલો હજુ આપણે આગળ ઉદાહરણ કેટલાક લેવાના છે. બીજા સરસ મજાના ઉદાહરણ છે. હવે શ્રેણિક, આ બે શ્રેણિક જ લઉં છું. આ બે શ્રેણિકની જ વાત કરીએ, પણ અહીંયા આપણે a ગુણ્યા b શોધ્યા. હવે આપણે વાત કરીએ b ગુણ્યા a શોધવાની. બરાબર છે? b અને a ના ગુણાકારની વાત કરીએ છીએ. કેવી રીતે એ પણ જોઈએ. ચાલો, શ્રેણિક b આપણી જોડે છે 1 2 3 અને છેલ્લો ઘટક છે 4. ચાલો 1 2 3 4 અને શ્રેણિક એ આપણી જોડે છે હર શ્રેણિક. એના ઘટકો પણ 1 2 3 અને 4. ચાલો શ્રેણિક તો મેં લખી દીધા અને હવે જરૂર છે આપણે ગુણાકારની. કયા કોના ગુણાકારની? તો કે b ગુણ્યા a. ચાલો શ્રેણિક b છે એની કક્ષા હર 1 2 3 4, 4 હર અને સ્તંભ એક જ આવવાનો. જ્યારે એની જોડે શ્રેણિક a છે એમાં હર 1 અને સ્તંભ છે ભાઈ 4. તો 1/4 અને આ છે 4/1 શ્રેણિક. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે ગુણાકાર કરવો છે b ગુણ્યા a નો. b ગુણ્યા a ગુણાકાર તો શક્ય બનવાનું છે. ગુણાકાર તો 100% શક્ય બનશે. બરાબર છે? પણ ગુણાકારનો પરિણામી શ્રેણિક કયો આવશે એ મહત્વનું છે. તો 4/4, 4/4 એટલે 4 હર અને 4 સ્તંભ આવશે. એટલે કુલ 16 ઘટકો આવવાના છે. ખાસ જોતા રહેજો. ચાલો હવે અહીંયા આગળ લખું છું આન્સર અને લખીશ b ગુણ્યા a. તો અહીં શ્રેણિક b ગુણ્યા a, શ્રેણિક b લખી દઉં છું. તો 1 2 3 અને 4. ચાલો શ્રેણિક b લખી દો. સાથે સાથે શ્રેણિક a લખી દઉં. શ્રેણિક a ના ઘટકો 1 2 3 અને 4. બાળકો યાદ રાખજો આન્સર આવવાનું છે 4/4 શ્રેણિક. 4/4 શ્રેણિક, કુલ 16 ઘટકો અહીંયા લખું છું. ખાસ ધ્યાન રાખજો. હવે જાણો છો કે જ્યારે પહેલી હાર લખું, પહેલી હાર લખીએ તો પહેલા શ્રેણિકની પહેલી હારનો જ ઉપયોગ કરીશું અને બીજો જે શ્રેણિક છે ને વારાફરતી સ્તંભનો. તો અહીંયા એકનો ગુણાકાર એક સાથે. પહેલી હાર પહેલો સ્તંભ તો 1 1 1. ચાલો પહેલો ઘટક લખી ગયું. બીજો ઘટક લખીએ એટલે બીજી હારનો ઉપયોગ કરી, સોરી બીજા સ્તંભનો ઉપયોગ કરી. હાર તો એની જ, સ્તંભ આવી ગયો બીજો. તો 1 ગુણ્યા 2 એટલે થવાના 2. ત્રીજા ઘટક માટે ત્રીજો સ્તંભ હાર એની જ. તો 1 અને 3 નો ગુણાકાર થઈ જશે 3. એ જ હાર છેલ્લો સ્તંભ એટલે અહીંયા આવી ગયા 4. બીજી હારની વાત કરીએ તો બીજી હાર, તો આ બીજી હારના ઘટકનો ઉપયોગ થશે અને વારા ફરતી બધા સ્તંભ. તો 2 નો ગુણાકાર એક સાથે એટલે લખ્યા 2. બીજો સ્તંભ 2 દુ 4, 2 તરી 6 અને 4 દુ થઈ ગયા 8. ચાલો બીજી હાર પણ લખાઈ ગઈ. વાત હવે આવી ત્રીજી હારની. તો અહીંયા ત્રીજી હાર વારા ફરતી સ્તંભ. તો 3 1 3. 3 દુ અહીંયા થઈ ગયા 6, 3 તરી 9 અને 4 તરી અહીંયા મળી ગયા 12. ચાલો છેલ્લી હારનો ઉપયોગ કરીએ. તો છેલ્લી હાર, તો પહેલા શ્રેણિકની છેલ્લી હાર વારા ફરતી કોલમ. તો અહીંયા મળ્યા 4 1 4, 4 દુ 8, 4 તરી 12 અને છેલ્લે ચોકે ચોકે થઈ ગયા 16. પરિણામી શ્રેણિક એટલે b અને a નો ગુણાકાર અહીંયા મળી ગયો. હજુ આગળ વાત કરીએ. હજુ આગળ કેટલાક ઉદાહરણ લેવાના છે. બરાબર છે? ઉદાહરણ ખાસ જોતા રહેજો. બધા જ ઉદાહરણ મહત્વના છે. બધા જ ઉદાહરણ મહત્વના છે. ચાલો અહીંયા
શ્રેણિક લખું છું, શ્રેણિક C લખ્યો, બરાબર છે. શ્રેણિક C લખીએ છીએ અહીંયા આગળ 2 0 -3 અને 4. બીજી રો લખી દઉં -1 3 6 અને -1 ફરી પાછા. ચાલો આ શ્રેણિકની કક્ષા કઈ થઈ ગઈ? આ શ્રેણિકની કક્ષા થાય 2 હર અને 4 સ્તંભ છે તો થવાની 2/4. બરાબર છે. આ શ્રેણિકની કક્ષા કઈ થાય તો કે 2/4. બીજો એક શ્રેણિક લખું છું D, બરાબર છે. એના ઘટકો લખી દીધા મેં -2, અહીંયા બીજો ઘટક 4 3 અને -1. જો તો આ શ્રેણિકની કક્ષા કઈ થઈ? 4/1. બરાબર છે. 4/1. બંને શ્રેણિક મેં લીધા છે, શ્રેણિકની કક્ષા પણ લખી દીધી છે અને કક્ષા એવી રીતે નક્કી કરી કે જેથી ગુણાકાર શક્ય બને. અહીંયા આગળ તો અહીંયા આગળ ઓબ્વિયસ છે, જો પહેલું જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા 4, જ્યારે બીજા શ્રેણિકના હારની સંખ્યા 4, તો ગુણાકાર શક્ય બનવાનો જ છે. અને જે પરિણામી શ્રેણિક આવશે એની કક્ષા થશે 2/1. 2/1. ચાલો જોતા રહેજો આન્સર. હવે શ્રેણિક C ગુણ્યા D, શ્રેણિક C ગુણ્યા D, તો અહીંયા 2 - 1 0 3 -3 6 4 -1 ગુણ્યા શ્રેણિક D, અહીંયા મળશે -2 4 3 -1. બરાબર છે. ચાલો આ બે શ્રેણિક આપણી જોડે છે, ગુણાકાર કરવાનું છે. બિલકુલ ધ્યાન રાખજો બાળકો, બિલકુલ ધ્યાન રાખજો. કેવી રીતે કામ કરવાનું? પરિણામી શ્રેણિક 2/1 બનાવવાનું છે, માત્ર 2/1. 2 હર અને 1 સ્તંભ. જોતા રહેજો, લખું છું. યાદ રાખજો, 2 હર અને સ્તંભ એક જ. તો પહેલી રો લખીએ તો આની પહેલી રો અને આના પહેલા સ્તંભ નો ઉપયોગ કરવાનો, પણ અનુરૂપ ઘટકનો ઉપયોગ કરીએ. અનુરૂપ ઘટકના ગુણાકાર નો સરવાળો. ચાલો 2 ની સાથે -2 નો ગુણાકાર થવાનો -4. 0 સાથે 4 નો ગુણાકાર 0. -3 ગુણ્યા 3 -9 અને 4 ગુણ્યા -1 થઈ જાય -4. બરાબર. પહેલી હાર પૂરી થઈ ગઈ. હવે લખવાની છે બીજી હાર. તો બીજી હર સ્તંભ તો અહીંયા આગળ એક જ છે, તો -1 ગુણ્યા -2 મળી ગયા 2. 3 ગુણ્યા 4 મળ્યા 4 તરી 12 6 તરી 18 અને માઇનસ પ્લસ 1. બરાબર છે. આ રીતના એનો આન્સર આવશે. હવે માત્ર સાદરૂપ આપવાનું કામ બાકી છે. ચાલો સાદરૂપ આપી દઈએ. અહીંયા શું મળે? -4 -9 -4. તો અહીંયા આગળ થશે 9 ને 4 13 ને 4 17, એટલે થવાનો પહેલો ઘટક -17. અને બીજા ઘટકની વાત કરીએ તો 12 ને 2 14 ને 18, 14 વત્તા 18 થશે 32 અને 32 ને 1 થઈ જવાના 33. બરાબર છે. અથવા તો 12 ને 18 30 ને 2 32 ને 1 33. તો આ શ્રેણિકનો ગુણાકાર અહીંયા થઈ ગયો. ઓકે. ચાલો હજુ આગળ એકાદ ઉદાહરણ લઈએ છે તો તમને ઝડપથી ખ્યાલ આવી જશે. ચાલો શ્રેણિક A લખી દીધું મેં. અહીંયા આગળ 0 2 -3 -1. એના પછીની હાર લખું છું -1 0 3 -4. અહીંયા લખ્યા મેં 5 6 -4 અને અહીંયા લખ્યા મેં 5. ચાલો શ્રેણિકની કક્ષા જોઈ શકો છો તમે. 1 2 3 હર અને 4 સ્તંભ છે, એટલે અહીંયા લખાય 3/4. બરાબર છે. એની સામે આપણે બીજો એક શ્રેણિક લખવો પડશે, શ્રેણિક B. શ્રેણિક B તો ઓબ્વિયસ છે, એની અંદર સ્તંભ કેટલા હોવા જોઈએ ભાઈ? એની અંદર સ્તંભ હોવા જોઈએ 4. બરાબર છે. એમાં 4 સ્તંભ આપણી જોડે હોવા જોઈએ. ચાલો 4 સ્તંભ લખીએ અહીંયા આગળ અને હર લખું છું 2. તો 1 2 3 4 0 -1
અહીંયા આગળ -2 અને -5. ચાલો અહીંયા શ્રેણિકની કક્ષા થઈ ગઈ 4/2. 4/2 કક્ષાનો શ્રેણિક છે. પહેલો શ્રેણિક 3/4 કક્ષા. કદાચ ક્લિયર ના દેખાતું હોય તો ફરી લખી દઉં. અહીંયા આગળ કક્ષા શ્રેણિકની છે 3/4. ઓકે, 3/4 કક્ષા. અહીંયા સ્તંભની સંખ્યા 4 છે, અહીંયા આગળ હારની સંખ્યા 4 છે, તો ગુણાકાર શક્ય થવાનો છે. અને ગુણાકાર શક્ય થાય તો એની કક્ષા આવશે 3/2. 3 હાર અને સ્તંભ આવશે 2. ચાલો અહીંયા આગળ ગુણાકાર કરું છું, જોતા રહેજો. તો આન્સર હવે a ગુણ્યા b, a ગુણ્યા b. ચાલો પહેલું અહીંયા લખી દઉં 0 ઓછા 1 5. બીજો સ્તંભ 2 0 6. ત્રીજો સ્તંભ -3 3 -4. બરાબર છે. ચાલો અહીંયા આગળ મેં બીજો ત્રીજો સ્તંભ પણ લખ્યો. છેલ્લા સ્તંભની વાત કરી -1 -4 અને અહીંયા 5. ચાલો પહેલો શ્રેણિક એ લખાઈ ગયો. બીજા શ્રેણિક b ની વાત કરી દઉં. ચાલો અહીંયા આગળ બીજો શ્રેણિક b લખી દઉં. તો 1 3 0 -2. ઓકે, -2. અને બીજો સ્તંભ છે 2 4 -1 -5. બાળકો તમને ખબર છે પરિણામી શ્રેણિક અહીંયા કયો મળવાનો છે? તો 3/2. 3 હર અને સ્તંભ આવવાના છે 2. ચાલો જોતા રહેજો. બહુ સારો દાખલો. 3 હર છે અને 2 સ્તંભ છે. જોતા રહેજો. હવે અહીંયા આગળ પહેલો ઘટક મારે લખવો છે. પહેલો ઘટક લખવો છે તો પહેલા શ્રેણિકની પહેલી હર અને બીજા શ્રેણિકના પહેલા સ્તંભ ના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. ચાલો ગુણાકાર કરું છું. પહેલા સાથે પહેલો 0 ગુણ્યા 1 0. 2 ગુણ્યા 3 તો મળ્યા +6. એના પછી -3 ગુણ્યા 0, ફરી પાછા 0 અને છેલ્લે -1 ગુણ્યા -2 મળી ગયા +2. ચાલો પહેલો ઘટક લખ્યો. મારે એની બાજુમાં એટલે રો તો પહેલી જ છે પણ સ્તંભ કયો આવી ગયો? બીજો. તો રો એની એ અને સ્તંભ આવશે બીજો. તો આગળ 0 ગુણ્યા 2 0. જોતા રહેજો 0 ગુણ્યા 2 પછી આવશે 4 દુ 8 એટલે 0 વત્તા અહીંયા થયા 8. ચાલો એના પછીના ઘટકની વાત કરીએ. ત્રીજો તો -3 ગુણ્યા -1 એટલે થવાના +3 અને છેલ્લે -1 ગુણ્યા -5 તો મળ્યા +5. જો લો બાળકો પહેલી હાર આપણને અપ ટુ ડેટ મળી ગઈ છે. હવે બીજી હારની વાત કરીએ તો અહીં બીજી હાર અને વારાફરતી સ્તંભનો ઉપયોગ કરવો પડશે. ચાલો બીજી હાર છે જ આપણી જોડે અને સ્તંભ -1 ગુણ્યા -1 -1. બીજો ઘટક 0 ગુણ્યા 3 થવાના 0. પછી આવશે 3 ગુણ્યા 0, આ ઘટક પણ 0 અને છેલ્લે -4 ગુણ્યા -2 તો મળ્યા +8. ચાલો બીજી રો નો બીજો ઘટક. રોવાની આ સ્તંભ આવી જશે આગળનો બીજો સ્તંભ તો -1 ગુણ્યા 2, -1 ગુણ્યા 2 તો -2. 0 ગુણ્યા 4 થવાના 0. એના પછી 3 ગુણ્યા -1 તો થયા -3 અને છેલ્લે -4 ગુણ્યા -5 તો -5 ચોક 20. હવે બાળકો જોઈ લો છેલ્લી રો આવી ગયા. તો છેલ્લી હર લખવી હોય તો આની છેલ્લી હર અને વારાફરતી સ્તંભનો આપણે ઉપયોગ કરીએ. બરાબર છે. ચાલો છેલ્લી હર તો 5 1 5 અહીંયા મળી ગયા. આગળ 6 તરી 18. હજુ આગળ જો -4 ગુણ્યા 0 તો અહીંયા તો બે 0 મળ્યા અને 5 ગુણ્યા -2 થશે -10. ઓકે, -10. આગળ
છેલ્લો ઘટક આયા રો એની એ સ્તંભ છેલ્લો તો જો 5 દુ 10 અહીંયા મળ્યા 10 આગળ 6 ચોક 24 અહીંયા મળી ગયા 24 આગળ ઓછા 4 ગુણ્યા છે તો +4 અને અહીંયા 5 ગુણ્યા -5 ઓછા 25 તો અહીંયા લખીએ -25 બરાબર છે। હવે શું રહ્યું માત્ર સરવાળો બાદબાકી અહીંયા લખું છું જોઈ લેજો બાળકો અહીંયા લખું છું લગભગ આવી જશે એવું લાગે છે ધ્યાન રાખો 6 ને 2 8 પહેલો ઘટક આપણને મળી ગયો 8 બીજો ઘટક 8 ઓછા 1 કેટલા મળ્યા 7 તો અહીંયા મળ્યા 7 અહીંયા આગળ 18 ને 5 23 18 ને 5 23 23 માંથી 10 જાય તો રહેશે 13 બરાબર છે તો 13 હવે બીજા સ્તંભના ઘટકો પણ લખીએ તો 5 ને 3 8 ને 8 16 ચલો આ મળી ગયા 16 એના પછીનો ઘટક જો અહીંયા આગળ -2 -3 -5 -5 + 20 થવાના 15 ઓકે અને છેલ્લે જોઈ લેજો ખાસ 24 ને 4 28 24 ને 4 28 ને 10 38 38 માંથી 25 ને બાદ કરી દો એટલે રહેશે 38 માંથી 25 ગયા એટલે મળ્યા 13 તો આપણો શ્રેણિક મળી ગયો a ગુણ્યા b જોઈ લો બાળકો ગુણાકારના ઘણા બધા દાખલા આપણે ગણ્યા છે અહીંયા આગળ અને લગભગ હું માનું છું ત્યાં સુધી હવે આઈડિયા આવી જશે તો આટલું કામ કર્યા પછી આપણે હવે પાઠ્યપુસ્તકના દાખલા ઉપર 100% જવું જોઈએ બરાબર છે ગુણાકાર ની અંદર કદાચ ખબર પડી જ ગઈ હશે ખબર ના પડે તો મને કોલ કરીને પૂછી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે જ તમારી સાથે ન હોય તો ફરી લખી દઉં બરાબર છે મોબાઈલ નંબર 9424896667 કોન્ટેક્ટ કરી શકો છો બરાબર છે એટલે ખાસ કોઈને કંઈ તકલીફ હોય તો કોલ કરીને પૂછી શકે ગુણાકારમાં ખાસ શરત યાદ રાખવાની છે શરત યાદ રાખ્યા બાદ ગુણાકારનો ફાઇનલ આન્સર એટલે પરિણામી શ્રેણિકની કક્ષા કઈ છે એ પણ જોવાનું જ્યારે કોઈ પણ શ્રેણિક પરિણામી શ્રેણિક એટલે કે ગુણાકાર કરો અને પહેલી હાર લખો તો પહેલા શ્રેણિકની પહેલી હારનો જ ઉપયોગ કરવો અને વારાફરતી સ્તંભના અનુરૂપ ઘટકનો ગુણાકારનો સરવાળો બીજી હાર લખો તો પહેલા શ્રેણિકની બીજી હાર ત્રીજી હાર લખો તો પહેલા શ્રેણિકની ત્રીજી હારનો ઉપયોગ કરવાનો અને જાણો છો બીજા શ્રેણિકની વારાફરતી સ્તંભનો ઉપયોગ કરવાનો છે ઓકે ચાલો ત્યારે આ લેક્ચર અહીંયા પૂરો કરું છું ગુણાકારની વાત કરી આવતા લેક્ચરથી એટલે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે વાત કરીશું પાઠ્યપુસ્તકના કેટલાક દાખલાઓની બરાબર છે પાઠ્યપુસ્તકમાં દાખલા છે ગુણાકારના જ ઘણા બધા દાખલા છે જોઈ લઈશું ઓકે